નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વાઘોડિયા તાલુકાના જરોદ નજીકથી પસાર થતા ટેન્કરમાંથી 33.36 લાખનો વિદેશી દારૂ એલસીબીએ ઝડપી પાડી ટેન્કર ચાલકની ધરપકડ કરી છે. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડભોઈ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે જરોદ રોડ પરથી દારૂની હેરાફેરી થવાની છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે જરોદ રેફરલ ચોકડી પર વોચ ગોઠવી હતી. તે સમયે ગોધરાથી વડોદરા તરફ ટેન્કર પસાર થતું હતું. તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 33.36 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે હરિયાણાના ચાલક દિલબાગસિંહ ભટ્ટીને ઝડપી પાડ્યો હતો, જ્યારે ટેમ્પો આપનાર સોનુ ઝાંગડા તેમજ દારૂ મંગાવનાર સહિત 2 સામે 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે વિદેશી દારૂ, ટેન્કર, મોબાઈલ ફોન મળી કુલ 43.41 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.